જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 14 સપ્ટેમ્બરની મોડી રાત્રે વહીવટીતંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। વેરાવળ પોરબંદર નેશનલ હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ બનતા 2 ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 300 પોલીસ અને 150 હોમગાર્ડ જવાનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। નેશનલ હાઈવે ઓથોરિટીની વિનંતી બાદ વહીવટીતંત્ર, પોલીસ અને પીજીવીસીએલની ટીમે ખડેપગે હાજરી આપી। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરતા રહ્યા। ડિમોલેશન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ કામગીરી દરમિયાન સલામતીના ભાગરૂપે અનેક માર્ગો રાત્રિના સમયે બંધ રાખવામાં આવ્યા હતા। આજરોજ માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે 51 ઉપર આવેલ 2 ધાર્મિક દબાણો, એક મામાદેવનું મંદિર અને એક દરગાહ આવેલી છે। આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે 12:30 વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।